બગદાણાના નવનીતભાઈ બાલદિયા પર થયેલા હુમલા મામલે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે। એસઆઈટીની ટીમે આ કેસમાં વધુ એક શખ્સને ઝડપી લીધો છે। પ્રાપ્ત માહિતી મુજબ નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલા હુમલાની ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન તળાજા તાલુકાના પાદરી ગામના કાનાભાઈ ભીખાભાઈ કામડિયાની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ બાદ આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવી ધોરણસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ ધરપકડ સાથે જ આ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે। જો કે એસઆઈટી દ્વારા હજુ પણ તળાજા પંથકમાંથી એક બે વધુ શખ્સોની ધરપકડ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એસઆઈટીની કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને તપાસ વધુ દિશામાં આગળ વધી રહી છે। ભાવેશ ચલાણા પંકજ મેર વીડુ શેડા નામના 8 વ્યક્તિની ધરપકડ કર્યા બાદ આ 9મા વ્યક્તિની છે તે ધરપકડ છે અને એ એસઆઈટી હવે કરી લીધી છે। વડુ મથક છે બાવળની